ફુદીનો ઘરે કઈ રીતે લગાવવો, એકદમ આસાન રીત છે। આ રીતે ફુદીનાના ડંઠલને 2 થી 3 ઇંચના ટુકડા કરી અને એક બાજુ મૂકી રાખવા। ત્યારબાદ આપણે એક દૂધનું પ્લાસ્ટિકનું કેરેટ છે, એની અંદર આપણે આ રીતે એના કાણા છે એને ઢાંકી દઈશું। પછી ઉપર થોડીક માટી નાખીશું એટલે કાચી હલશે નહીં। નીચે એક લેયર કરી દઈશું માટીની। પછી એની અંદર આપણે કિચન વેસ્ટ, ગાર્ડનનું કટિંગ કરેલું વેસ્ટ કે જે હોય, પછી આપણે ચા બનાવ્યા પછી જે વધેલી ચાની ભૂકી હોય એ બધું એડ કરી લઈશું। પછી બધું સારી રીતે અંદર કેરેટની અંદર ફેલાવી દઈશું। આ રીતે બધું વેસ્ટ નાખીને અંદર કેરેટની અંદર ફેલાવી દઈશું। આ રીતે આ ચાના ભૂકી છે, બસ આ રીતે બધું ફેલાવી દઈશું આપણે। પછી એની અંદર આપણે જે ગાર્ડનિંગના સૂકા લાકડાના ડંઠલ વગેરે છે એ બધું પણ તોડીને પાકીની અંદર ભરી લઈશું। પછી ગોળ પર આપણે ગાયનું છાણ હોય ને એના છાણા છે એને ભાગી નાખીશું, માટી નાખીશું અને હાથે એને ભાગીની અંદર ભેગું મિક્સ કરી જઈશું। કેમ કે જેમ આપણે રોજ પાણી આપીશું એને, એટલે પછી ઓટોમેટિક એ ખાદ બની જશે અને બહુ સારું રિઝલ્ટ મળશે। આ રીતે આપણે ફેલાવતા રહીશું। માટી અને ગાયના છાણની લેયર થઈ ગઈ। આ રીતે તોડી લઈશું બધું। આ રીતે સરખી રીતે હલાવીને જે જગ્યા છે પૂરી જશે। પછી માટીની એક લેયર કરીને ઉપર આ રીતે સેટ કરી લઈશું। ઉપર આપણે ફુદીનાના ડંઠલ જે કટિંગ કરીને રાખ્યા હતા એ ઉપર ફેલાવી દઈશું। બહુ સારી રીતે બધા પરફેક્ટ ફેલાઈ જાય। પછી એની પર માટીની એક લેયર કરી દઈશું 1 સેન્ટીમીટર જેટલી, કે જે વ્યવસ્થિત રીતે ઢંકાઈ જાય એટલું છે, વધારે માટી નથી નાખવાની। આ રીતે નાખીને ઢાંકી દેવાનું છે માટીથી એક લેયર। કમ્પ્લીટ થઈ ગઈ। હવે આપણે ફુદીનો આ રીતે લગાવી દીધો છે। હવે એને પાણી આપી દઈશું ફૂલ માત્રામાં પાણી આપી દેવાનું છે, જેથી બધી જ માટી ઉપરથી નીચે સુધી બધું પલળી જાય એટલું પાણી નાખવાનું છે અંદર, કે કોઈ જગ્યાએ કોરું બાકી ના રહી જાય એ રીતે દરેક જગ્યાએ પાણી આપી દેવાનું છે। પાણી તરત જ ડ્રેન થઈ જવું જોઈએ, અંદર ભરાઈ ના રહેવું જોઈએ। વધારે પાણી હોય ઓવર વોટરિંગ થઈ જાય તો નીચેથી નીકળી જશે। પછી ઉપર આપણે થોડીક રાખ નાખી દઈશું, લાકડાની રાખ હોય ને રાખ થોડી ઉપર નાખી દઈશું।